નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપે ગુજરાતને પોતાની રાજકીય પ્રયોગશાળા માને છે અને અહીંયાના પ્રયોગો અને તેની સફળતાને એક મોડલ તરીકે ગણીને દેશભરમાં જ્યાં પોતાના પક્ષનું શાસન છે ત્યાં તેનો અમલ કરવાના પગલા લેવાય છે અને આવી બાબતોની યાદી ઘણી લાંબી છે। નજીકના જ ભૂતકાળમાં નો રિપીટ થિયરીનો સફળ પ્રયોગ કર્યો પછી દેશભરના વિવિધ જગ્યાએ એ જ ફોર્મ્યુલા અજમાવવામાં આવી હતી। રાજકારણમાં સાવ નવા ચહેરા ગણાતા હોય તેમને ઊંચા સ્થાન આપવાની ફોર્મ્યુલા અને વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલાઓને રૂપસત પણ કારગત નીવડી છે। મુખ્યમંત્રી તરીકે તદ્દન અજાણ્યો ચહેરો એટલે કે ભૂપેન્દ્ર પટેલને મૂકવું એ આશ્ચર્ય જન્માવે તેવું હતું અને એના પછી તો આખું મંત્રીમંડળ જ નવું કરી નાખ્યું, એ પણ એક આંચકો અપાયો હતો અને આવા જ આંચકાઓ આપવાની રમત બીજા રાજ્યોમાં પણ થઈ એ પણ જાણીતું છે। ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે આનંદીબેન પટેલને હટાવી વિજય રૂપાણીને સત્તા સોંપવામાં આવી અને ભાજપના આ નિર્ણય બાદ 4 રાજ્યોના સીએમની સત્તા ગઈ છે, જેના બાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે આખી વિજય રૂપાણી સરકારને ઉથલાવી દીધી હતી, જેમાં સીએમ થી લઈને તમામ મંત્રીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તાની કમાન સોંપવામાં આવી હતી। આ પ્રયોગ ગુજરાતમાં સફળ રહ્યા બાદ ભાજપે 4 રાજ્યોમાં આ પ્રયોગનો અમલ કર્યો છે। બીજો પ્રયોગ ત્રિપુરામાં થયો હતો। ખબરો એ મળી રહી છે કે અહીંયા માણિક સાહાને સત્તા પરથી સાઈડ કરી ભાજપે બિપ્લવ દેવને સત્તા સોંપી છે। ભાજપ આટલાથી પણ અટક્યું ન હતું, પરંતુ ઉત્તરાખંડમાં તીરથ રાવતને હટાવીને પુષ્કર ધામીને બેસાડી દેવામાં આવ્યા હતા અને આજે પુષ્કર ધામી ઉત્તરાખંડમાં સરકાર ચલાવી રહ્યા છે। રિપોર્ટ અનુસાર જુલાઈ 2021માં તત્કાલીન મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। તેઓ માત્ર 4 મહિનામાં જ પદ પર રહી શક્યા હતા। વર્ષ 2022માં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં પાર્ટીએ 47 બેઠકો જીતીને પુષ્કરસિંહ ધામીના નેતૃત્વમાં ફરીથી સરકાર બનાવી હતી। તો આ સિવાય ભાજપે કર્ણાટકમાં પણ આ પ્રયોગ કર્યો હતો, પરંતુ તેઓ દક્ષિણના રાજ્યમાં સફળ રહ્યા ન હતા। અહીંયા કોંગ્રેસની ગઠબંધન સરકાર ચાલી રહી છે। ભાજપે યેદિયુરપ્પાના નેગેટિવ રિપોર્ટ બાદ સત્તાની જે ચાવી છે તે બસવરાજ બોમ્બેને સોંપી હતી, પરંતુ બસવરાજ કર્ણાટકમાં એ માહોલ ઉભો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને આખરે ભાજપના પ્રયાસો છતાં પણ આ રાજ્ય ભાજપે ગુમાવવું પડ્યું હતું અને હવે વારો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો પડ્યો છે, કારણ કે એવી ખબરો મળી રહી છે કે હવે નાયબ સિંહ સૈનીને સત્તાની બાગડોર પોતાના હાથમાં લીધી છે। હરિયાણા સરકારનો ઓક્ટોબરમાં કાર્યકાળ પૂરો થાય છે અને એની પહેલા એન્ટી ઇન્કમસીનો માહોલ ખાળવા માટે ભાજપે ખટ્ટરને ઘર ભેગા કરી નાખ્યા છે। ખટ્ટરને ખેડૂત આંદોલન નડી ગયું છે અને હવે મનોહરલાલ ખટ્ટરના વખાણ કરીને ભાજપે સત્તા પરથી તેમને હાંકી કાઢ્યા છે, પરંતુ હવે આગામી સમય જ બતાવશે કે મનોહરલાલ ખટ્ટર ફરીથી સક્રિય રાજકારણમાં પરત ફરે છે કે પછી સાઇડલાઇન થઈ જાય છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।